प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी। सनंद ग्रंथ प्रकरण नंबर 12 આપણે આવ્યા છે। सनंद मोमिन को ढूंढने की। अब ढूंढो रूह और सकी जो है मूल अंकुर, सो निज वतनी मोमिना कसम अंग निजा नूर। મહામતી આપણને કહી રહ્યા છે, હવે બતાવી રહ્યા છે કે રાજ્ય મહારાજની આજ્ઞાથી, કહ્યું ને ગઈકાલે છેલ્લી ચોપાઈ જોઈએ કે રાજ્યનો હુકમ તો હવે તો રાજ્ય મહારાજની આજ્ઞાથી પછી मूल निस्बती ढूंढो, अब ढूंढो रूह अर्श की जो है मूल अंकुर। જે નિસ્બતી છે, સંબંધી છે, જે પરમધામની રૂહ છે, એમને ખોજવાની છે। सो निज वतनी मोमिन, सो निज वतनी मोमिन कसम अंग निज नूर। જે મોમિન છે, મહમતી બતાવી રહ્યા છે કે જે મોમિન છે એ મારા સાથી છે એમ કે છે। અને પ્રીતમની અંગના છે અને એને બધાને ઢૂંઢવાના છે। મોમિન કોણ છે એ બધાને આપણને સમજ છે કે રાજ્ય મહારાજની અંગના છે, પરમધામથી આવેલી છે, આપણે બધા એક જ છે। હવે અમને ઢૂંઢવાના છે, અમને શોધવાના છે। બેને બતાવ્યું એ પહેલા કે આ મેગ્નેટ છે, એકવાર સાંભળશે તો એની જાતે આવી જશે। नूर पार पीयू एक खुद है और न दूजा कोई, और नार सब माया या में बिरूह दोया। के अक्षरनी पार प्रीतम છે એમ કે છે। नूर पार पीयू एक खुद है, બીજું કોઈ છે જ નહીં ત્યાં। और न दूजा कोई, બીજું કોઈ નથી। અક્ષરની પાર આપણા પ્રીતમ છે અને ત્યાં બીજું કોઈ નથી એમ। और नार सब माया, અહીંયા આગળ જે કંઈક જોવા છે બધું માયાના સ્વરૂપો છે એમ કે છે। બધું જ માયા છે, બધી જ માયા છે। અહીંયા આગળ જે જોઈ રહ્યા છે બધી જ માયા છે। અને આની અંદર બે પ્રકારના શું કહે છે, યામે બી રૂહ દોય, યામે બી રૂહ દોય। આમાં બે પ્રકારના જીવ છે। અહીંયા માયા છે અને માયાની અંદર બે પ્રકારના જીવ છે। હવે માયાની અંદર બે પ્રકારના જીવ કયા? તો પહેલા જે બતાવી રહ્યા છે, ઈત અસલુ રૂહ વિષ્ણુ की, दूजी रूह कुफरान, इन दो से न्यारे मोमिना सो आगे कहूंगी पहचान। જે બે પ્રકારના જે જીવ બતાયા છે, એક અસલુ રૂહ વિષ્ણુ ભગવાન, વિષ્ણુ ભગવાન નું અસલ જીવ છે એમ કે છે। અને બીજી જે છે કાફિર,
કે છે ને દૂજી રૂહ કુફરાન. કુફરાન મીન્સ કાફિર લોકો, જે ભગવાનને ન માને, ખુદાને ન માને. અને આ બંનેથી મોમિન અલગ છે. સુંદર સાથ એ સમજવા પ્રયત્ન કરજો. બે કેટેગરી બતાવી દીધી. પહેલી કેટેગરી કઈ બતાવી કે ભગવાનની કેટેગરી બતાવી દીધી, વિશ્વ ભગવાનની કેટેગરી બતાવી દીધી. એક એ જીવ છે, અને બીજી જે આમ ખલક કહે છે, આમ ખલક અને કે બીજા બધા જે જીવ છે એ જીવો જે નાસ્તિક છે, એ બે બતાવી દીધી. અને આ બંનેથી જે મોમિન છે બંનેથી ન્યારા છે. હવે જો મોમિન આ બંનેથી ન્યારા હોય તો આપણને કર્મકાંડ લાગે ખરો? એક સરસ આનું ઉદાહરણ આપું. એક ભાઈ છે, આજુબાજુ, ચલો બીજી તો વાત આપણે ખેડૂતો છે બધા એટલે એની ખેતીની વાત કરીએ. એક ભાઈ છે, ખેતરની અંદર કામ કરતો હશે અને કઈક ગમે તેવા શબ્દો બોલતો હશે કામ કરતા કરતા. હવે કામ કરતા કરતા ગમે તેવા શબ્દો બોલે છે. હવે એ ખેતરની બાજુમાં રસ્તો છે જવાનો, બધા લોકો જાય છે. તો હવે એ જે શબ્દો બોલે છે એ શબ્દો જે રસ્તે જાય છે એ લોકો સાંભળે છે તો ખરા, પણ એમને અસર થાય છે ખરી? એ વાતની એ જે કંઈક બોલી રહ્યો એની અસર થાય છે ખરી? સાંભળ્યું ખરું, પણ ચાલ લાગ્યા એમની જાતે. મગજ પર લીધું, મગજ પર લે તો અસર થાય, પણ કોઈ એને લીધું નહીં તો નોર્મલ રહ્યા, નોર્મલ રીતે ચાલી ગયા, એની સાથે બોલ્યા કરે. એમ અહીંયા આગળ જે કર્મકાંડ છે, અહીંયા આગળ જે કર્મકાંડ, જ્યાં 14 લોકને કર્મકાંડની અંદર બાંધી દીધેલા છે, એ લેશો તો વળગશે, નહીં લેતો નહીં વળગે. એને લેશો તો વળગશે. પરમધામની જે બ્રહ્મ સૃષ્ટિ છે, મોમીનો છે, આનાથી તો પર છે. જે આ બ્રહ્માંડના નિયમો બનાયા છે એ આ બ્રહ્માંડના નિયમો આપણને લાગુ પડે ખરા? એનો અર્થ એ પણ નથી, સુંદરતા સમજો કે આપણે મન ફાવે એ કરીએ. અહીંયા આવ્યા છે તો આના નીતિ નિયમનું પાલન કરવું પડે. આપણા કોઈના ઘરે ગયા આવીએ તો ભાઈ ચંપલ પહેરીને બીજે બધે બૂટ પહેરીને બીજે આખા ઘરમાં ન ફરાય. એ જે રીતે રહેતા હોય એ રીતે આપણે રહેવું પડે. પણ ઘરની અંદર જે નિયમો હોય એ નિયમો આપણને લાગુ નથી પડતા. મહેમાન છે, ઘરના મહેમાન છે, તો જે બેઝિક નિયમ છે કે ભાઈ ચંપલ બહાર કાઢવા જોઈએ, દૂર ન જાય, એટલા માટે જે નિયમો હોય નિયમ પાળે છે. પણ અંદર બેઠા પછી જે ઘરના નિયમો છે એ નિયમો આપણને લાગુ નથી પડતા. એટલે અહીંયા કહેવાનો મતલબ કે વિષ્ણુ ભગવાનની જે અસલ આત્મ, અસલ જીવ છે વિષ્ણુ ભગવાનનો, અને બીજી નાસ્તિક છે, આ બે જીવો બતાવ્યા. અને મોમીનો આનાથી પરે છે, કે આનાથી અલગ છે, આનાથી જુદા છે, ન્યારા છે. અને એની પહેચાન હું આગળ કરાવું છું, એમ કે છે. સો આગે કહુંગી પહેચાન, સો આગે કહુંગી પહેચાન. मोमिन सुख असल वत नहीं, विष्णु का सुख और मोमिन નું સુખ અને વિષ્ણુ ભગવાન નું સુખ બંનેના સુખ બતાવી રહ્યા છે. અસલ વત નહીં છે.
મોમીનો પરમધામથી આવેલા છે, અસલ વતની છે, અસલ સુખ છે એમનું. અને વિષ્ણુનું સુખ જુદી પ્રકારનું છે એમ કે છે. દુની વિષ્ણુ કાયમ હોય સી, કજા કહુંગી તીન ઠોર. આ દુનિયા અને વિષ્ણુ ભગવાન બંને એમને છેલ્લા દિવસે, કાયમતના દિવસે એમને અખંડ બહિષ્ઠી મળશે, અથવા ન્યાયના દિવસે એમને અખંડ કરી દેવામાં આવશે એમ કે છે. દુની વિષ્ણુ કાયમ હોય સી, કજા કહુંગી તીન ઠોર. કજા કહુંગી મીન્સ ન્યાયના દિવસે. અને ન્યામત કોને મળવાની છે? મોમીનોને મળવાની છે. વિચારો હવે કે જેના નીતિ નિયમો, જે બ્રહ્માંડની અંદર આપણે આવ્યા છે, જે બ્રહ્માંડનું સંચાલન કરી રહ્યા છે, એ ને આપણે અખંડ કરીશું. એમને આપણે અખંડ કરીશું. અને મોમીન છે, ગઈકાલે મોમીન વિશે બતાવ્યું કે મોમીન કેવા હોય, કોઈને દુઃખ ન દે. મોમીન ગઈકાલે જોયું કે કોઈને દુઃખ ન દે. તો હિતુની ભાવનાની અંદર હોય તો પછી અહીંયા આગળ આવીને આ બ્રહ્માંડમાં આવી અને કોઈ નિયમોનું ઉલ્લંઘન કરી શકે ખરા? આ બ્રહ્માંડના નિયમો હોય, એનું ઉલ્લંઘન કરી શકે ખરા? अब लंचन देखो मोमिन के, जो अरवाए अर्श धर, ए वतनी वचन सुन के आवत है तत्पर. હવે કે મોમિનના લંચન શું છે જુઓ તમે. મોમિનના લક્ષણો તમે આપણે જુઓ. અને જો અરવાહે અર્શઘર, જે પરમધામની છે, પરમધામની જે રૂહ છે, મોમિન છે, એના લક્ષણ કેવા છે એ જો તમે. કે આ અમારા ઘરના સાથી, એ વતની વચન સુન કે, આપણા ઘરની વાત હોય એ સાંભળીને આવે કે ના આવે? બાળકો બધા ફરિયાની અંદર રમી રહ્યા છે. બાળકો બધા ફરિયાની અંદર રમી રહ્યા છે. હવે એક જે માં છે બૂમ પાડીને બોલાવે છે, ચાલો ભાઈ ઘરે, હવે ચાલો ઘરે હવે. તો એ અવાજ સાંભળી કે ભાઈ મારી માં મને બોલાવી રહી છે. બધા બાળકો છે, બધાએ સાંભળ્યું, પણ લાગુ કોને પડ્યું? લાગુ કોને પડ્યું? કે જે નિસ્બતી છે, જે માની સાથેની જે નિસ્બત છે, એને લાગુ પડે છે. ચાલો ભાઈ હવે ઘરે બોલાવે છે. એમ અહીંયા શું કે છે કે એ વતની છે, પરમધામના છે, એ વતની વચન સુન કે. એ વતની કોણ? તો જે મોમીનો છે, જે પરમધામથી આવ્યા છે, એ વતની રૂહોને એ કહ્યું છે કે જે પરમધામથી આવ્યું છે એ રૂહો આ વચન સાંભળીને, વચન સુન કે આવત હે તત્પર. તરત આવી જશે. આ પહેલું લક્ષણ બતાવ્યું કે આ વચન સાંભળીને ટૂંકમાં આને વળગી રહેશે. આ મેગ્નેટની જેમ લોહી ચુંબક હોય અને આપણે ફેરવીએ તો જે બધું જે લોખંડ હશે બધું એ મેગ્નેટ ચોટી જશે, બીજું બધું ત્યાંનું ત્યાં પડી રહેશે. अटक रहा साथ आधा, जिन खेल देखन का प्यार, एक या मूल इत खातिर,
जो है तामसिया नार। अटक रहा साथ आधा, जे 6000 तामस्य सख्यो હતી, જે 6000 તામસ્ય જે સખ્યો હતી, એમણે માગ્યું કે તમે જે દુઃખ કહેતા હતા એ દુઃખ તો અમે જોયું નહીં. એમને ખેલ જોવાની ઈચ્છા બાકી હતી, તો ખેલ જોવાની ઈચ્છા તામસ્ય સખ્યોને બાકી કેમ હતી? પ્રશ્ન. વ્રજમાંથી રાસની અંદર જતા પહેલા કઈ સખ્યો પ્રથમ ગઈ? તામસ્ય સખ્યો. એની પાછળ પાછળ રાજસ્ય સખ્યો પણ ગમે તેમનો શૃંગાર કરીને ચાલી ગઈ. અને સ્વાતસ્ય સખ્યો પોતાના તન છોડીને ગઈ. ગઈ તો ખરી, પોતાના તન છોડીને ગઈ. તો પ્રશ્ન એ છે કે વ્રજમાંથી રાસમાં જતા પહેલા તામસ્ય સખ્યો ગઈ અને જાગણી બ્રહ્માંડની અંદર એ જ તામસ્ય સખ્યો જાગતી નથી, તો કેમ નથી જાગતી? भूल गया खेल में जो मोमिन है समरथ, नूर इमाम को मुझ पे कहे समझाऊं अर्थ। भूल गया खेल में जो मोमिन है समरथ, કે આવા સમર્થ મોમિન, સમર્થ પર્યાય શું થાય? કે આટલા પાવરફુલ, આટલા ચલો સમજી લેજો, આટલા સમર્થ મોમિન છે એમ કે છે. અને અહીં આવીને ભૂલી ગયા. આપણે નહીં કહેતા આટલો હોશિયાર વિદ્યાર્થી છે ને આટલો પ્રશ્ન લખવાનું તું ભૂલી ગયો. કહીએ ને કે ભાઈ વિદ્યાર્થી હોશિયાર હોય અને ભૂલી જાય તો? બીજી વસ્તુ, સોનાની जार પાણીમાં નાખીએ તો સોનાની जार પાણીમાં નખાય ખરી? આ છે કે તમે આ જે છે કે પરમધામની તમે બ્રહ્મ સૃષ્ટિ છો, કે અહીંયા આવીને ખેલમાં આવીને ભૂલી ગયા. અને સમર્થ કેમ કહ્યું છે અહીંયા? સમર્થ મોમીને કેમ કહ્યું છે એમને? પાછળનું કારણ કે વ્રજમાંથી રાસમાં જતા પહેલા આ જ મોમીનો પહેલા ગયા હતા. સંસાર છોડીને ગૌપચવદ સમજીને, અને એ જ મોમીન અત્યારે આ જ સંસારમાંથી જાગતા નથી. વ્રજ અને જાગરણ બ્રહ્માંડની કમ્પેરિઝન કરો થોડી તો ખ્યાલ આવશે કે વ્રજમાંથી રાસમાં જતા પહેલા તામસ્ય સખ્ય પહેલા ગઈ હતી. આ બ્રહ્માંડને ગૌપચવદ સમજીને છોડી દીધું. પહેલામાં પહેલી તામસ્ય સખ્ય, અને એ જ સખ્યો જાગણી બ્રહ્માંડની અંદર એટલી રલ ગઈ છે આ માયાની અંદર, તો એ માયા એમને જકડી રાખી છે. અને એટલા માટે સમર્થ કહે છે કે આ જે સમર્થ સુંદર સાથ છે એ સુંદર સાથ અહીંયા ખેલમાં આવીને ભૂલ ગઈ આ ખેલ में जो मोमिन है समर्थ, जो मोमिन है समर्थ, કે એ જ બ્રહ્માંડને વ્રજની અંદર ગૌપચવદ સમજીને છોડી દીધું હતું, અને એનો એ જ બ્રહ્માંડ જાગણી બ્રહ્માંડની અંદર એ છોડતો નથી. તો કેમ કેમ નથી છોડતી? नूर इमाम को मुझ पे कहे समझाऊं अर्थ, કે ઇમામ મહેદીનું જ્ઞાન મારી પાસે છે કે નૂર ઇમામ કો મુझ पे, એટલે જ્ઞાન મારી પાસે છે કે, અને એમને હું સમજાવીને કહીશ. ધનીનું જ્ઞાન મારી પાસે છે અને હું એમને સમજાવીશ કે ચાલો ભાઈ આપણું આ ઘર નથી, આપણું ઘર તો પરમધામ છે, અખંડ ત્યાં જવાનું છે.
सबों की भेली करूं, सबों को भेली करूं, दृढ़ कर देऊ मन, खेल दिखाऊं खोल के जिन विध ए उत्पन्न। કે બધાને હું એકત્રિત કરીશ, બધી રૂહોને હું ભેગી કરીશ, ભેલી કરીશ મીન્સ બધી રૂહોને હું ભેગી કરીશ અને દ્રઢ કરી દેવું મન, એમના મનના સંશયો બધા દૂર કરીશ, અંધકારનો નાશ કરીશ, એમનું મન ચોક્કસ કરીશ અને આ બધું બતાવીશું કે આ જે ખેલ બનાવ્યો છે, એમ કે છે ખેલ દિખાઉં ખોલ કે, આ જે ખેલ બનાવ્યો છે આ ખેલની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે, શા માટે આ ખેલ બનાવ્યો, આ બ્રહ્માંડ બનાવવા પાછળનું કારણ શું છે, આ બધું જ એમને હું સમજાવીશ. જીન વિધ એ ઉત્પન્ન, જીન વિધ એ ઉત્પન્ન, કેવી રીતે આ બ્રહ્માંડ બન્યું, કોણે બનાવ્યું, કોના દ્વારાથી બન્યું, શા માટે બનાવ્યું, શા માટે આપણે અહીંયા આવ્યા છીએ, આ બધું હું સમજાવીશ અને આ બધું સમજાવી અને એમનું મન દ્રઢ કરીશ. હવે આ બધી જ સમજ આપણને છે કે નહીં? છઠ્ઠા દિવસની અંદર આવે, સાથે સાથે છઠ્ઠા દિવસની અંદર આની કમ્પેરિઝન કરતા જાઓ કે આ બધી જ સમજ આપણને છે કે નથી. તેમ છતાં પણ જાગતા કેમ નથી? एक खेल है जोरावर, बड़ो ते रचियो छल, ए तब जाहिर होसी जब काળ दिखाऊं बल. આ ખેલ એટલો જોરાવર છે, માયા એટલી જોરાવર છે, એમ કે છે બડો હે રચ્યો છલ, એટલો છલ રચ્યો છે. હવે કે છે હું આને માયાને નીકાળું, એમ કે છે એ તબ જાહેર હોયસી, આ જાહેર ક્યારે જાહેર થશે? તો જ્યારે જબ કાળ દિખાવું બલ, કાળ દિખાવું બલ, જે બલ છે બળો કે છે ને એ ખેલ હે જોરાવર, બળો તે રચ્યો છલ, છલ બરોબર માયા બરોબર ની રચેલી છે. અહીંયા આગળ આ નખના ટેરવા પણ લઈ જાય. હવે કે હું જુદાગી કરીને બતાવું, એમાંથી તમને બહાર કાઢીને બતાવું તો તમને આ સમજ પડશે, એ વગર સમજ નહીં પડે. એ તબ જાહેર હોય સી જબ કાળ દિખાવું બલ. શું જાહેર થશે? આમાં શું થાય ખબર છે? એક એક્ઝામ્પલ તમને બતાવું સરસ, જેનો અનુભવ આપણે બધાએ કરેલો છે, આપણે બધાએ કરેલો છે કે આજે દેરાણી ને જેઠાણી બંને લડતા હોય. સાંભળજો, ઘરનો જ પ્રસંગ, બીજો તો શું આપું ઉદાહરણ. દેરાણી ને જેઠાણી બંને લડતા હોય, સાસુમાં બેઠા બેઠા જુએ છે. હવે બંને જે લડે છે ને, એ બંને જે લડે છે ને, એમને ખબર નથી કે કોનો ભૂલ છે ને કોની વોંક છે, બસ લડે છે કારણ કે એ લડવાની અંદર મશગુલ છે. સાસુમાં બેઠા છે, જુએ છે, એમને ખબર છે કે આમાં આ દેરાણીનો વાંક છે કે જેઠાણીનો વાંક છે, જુએ છે. સાસુમાં સમજાવી રહ્યા છે, એ સમયે સમજાવી રહ્યા છે તું ખોટી છે, તારો વાંક છે, પણ પેલી માનવા તૈયાર નથી, પેલી માનવા તૈયાર નથી. જ્યારે શાંત પડે છે, બીજે દિવસે એ જ સાસુમાં એને સમજાવી રહ્યા છે કે તારી આ બેટા ભૂલ હતી, ત્યારે સ્વીકારે છે. પણ સમજ ક્યારે નથી? કે જ્યારે એ લડતા હતા ત્યારે એને સમજ ન હતી. બતાવ્યું, એને બતાવ્યું તારી ભૂલ છે, પણ સ્વીકારવા તૈયાર ન થઈએ. જ્યારે તારે તમે મને જ કહો છો કે તારી ભૂલ છે, તારી ભૂલ છે, તમે મોટી વહુને તો કશું કહેતા નથી, આમ કહીને ફરી ફરી લડે. એટલે સ્વીકારવા તૈયાર ન થાય. પણ જ્યારે શાંત પડ્યું એનું મન અને પછી એને વાત કરી તો એને ખબર કે સાચી વાત છે, સ્વીકારી લીધું કે ભાઈ મારી ભૂલ હતી. કેમ? સાસુમાને કેમ ખબર પડી કે આમાં આની ભૂલ છે?
એમ અહીંયા આગળ પણ અહીંયા ઉદાહરણ આપ્યું એની પાછળનું કારણ શું છે કે દેરાણી જેઠાણી એ બંને ઝઘડાની અંદર એટલા ઓતપ્રોત થઈ ગયા હતા તે બીજું કશું ન દેખાવ્યું એમ આપણે અહીંયા આવીને મોમીનો બધા જ આ માયાની અંદર એટલા બધા રલી રહ્યા છે, એટલા બધા ગલી ગયા છે, અંદર ભળી ગયા છે, તો આ માયા છે એની પણ આપણને શુદ્ધ ન પડી એમ કે છે. આ છલ છે એની પણ સમજ ન પડી. હવે શું કે છે કે સ્વામીજી આપણને સમજાવી રહ્યા છે કે આ માયા છે, માયા છોડો, માયા છોડો, માયા છોડો, પણ આપણે માનવા તૈયાર નથી. કેમ માનવા તૈયાર નથી? એની પાછળનું કારણ કે આપણું જે મન છે મન શાંત નથી થયું. જ્યારે મન શાંત થશે, અહીંયા કહ્યું ને ચોપાઈની અંદર, દ્રઢ કર દેવું મન, સબો કી બેલી કરું, દ્રઢ કર દેવું મન, ખેલ દિખાવું ખોલ કે, જીનવિદ એ ઉત્પન્ન. મન શાંત નથી થયું એટલે સ્વીકારવા તૈયાર નથી. જ્યારે મન શાંત થઈ જશે, સમજ પડશે, મન આપણું દ્રઢ થઈ જશે, ચોક્કસ થઈ જશે, ત્યારે એને ગ્રહણ કરીશું. અત્યારે તો શું છે, આપણે ગ્રહણ નથી કરી શકતા, દ્રઢ નથી કરી શકતા. પાછળ માયા ભારી થઈને બેઠેલી છે. અત્યારે સત્સંગમાં બેઠા છે તો હા ભાઈ હવે તો હું નહીં કરું, દ્રઢ મનથી બેસી ગયા છો આપણે બધા. પણ આ સત્સંગ પત્યો નથી અને માયાનું એક ઝોલું આવ્યો નથી, એક પવન ફૂંકાયો નથી. આપણે આમાંની અંદર બધા જ તણી ગયા. આ છે. શું કરે? એક માયાની લહેર આવે એટલે એમાં વહી જઈએ છીએ. આપણે બધા જ વહી જઈએ છીએ. ચટ્ટાનની જેમ આપણે ખડા ઉભા નથી રહેતા. આ જે મેઇન વસ્તુ છે કે આપણે જાગતા કેમ નથી, એની પાછળનું કારણ આ છે. જબ કાળ દિખાવ બલ, જબ કાળ દિખાવ બલ, એ માયાની જે લહેર આવે છે એ લહેરને હું તમે ચટ્ટાનની જેમ ખડા રહો, એનું બળ શું જ કરશે? તમે ચટ્ટાનની જેમ ખડા રહેશો તો ગમે તેટલી લહેર આવશે માયાની, એને અસર કરશે ખરી? એટલે આપણું મન એટલું દ્રઢ કરી દો. દ્રઢ મન નથી એટલા માટે જ આપણને આ બધા, જ્યાં સુધી મન દ્રઢ નહીં થાય ત્યાં સુધી આ સમજાશે નહીં. છલ 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 દેખા. છલ છે, જો મન દ્રઢ નહીં હોય તો છલ છે એ મોહ થશે અને મોહ નહીં છૂટે. પણ મન દ્રઢ હશે જ્યારે આપણું, ત્યારે સમજ પડી ગયા તો મોહ છે, માયા છે, આમાં શું કરવાનું છે? એ તબ જાહેર હોય છે, એ તબ જાહેર હોય છે. તબ ક્યારે? આ ક્યારે સમજ પડશે, ક્યારે જાહેર થશે? કે જ્યારે એનું બળ છે નીકળી જશે ત્યારે. જબ કાળ દિખાવ બળ, એમાંથી તમે દૂર ઉભા ઉભા તમે જોશો તો ખ્યાલ આવશે. અંદર રમી રહ્યા હશો તો આપણને આપણી ભૂલની સમજ નહીં પડે, પણ બહાર ઉભા ઉભા જોશો તો સમજ પડશે કે આ વ્યક્તિ ભૂલ કરી રહ્યો છે ને આ નથી કરી રહ્યો. ખેલ રમત હોય, રમતની અંદર તમે જુઓ, આપણે બહાર ઉભા ઉભા તો જોઈએ તો આપણને ખબર પડે કે ભાઈ આ ભૂલ કરે છે ને આ સારો રમે છે, આ ખોટું રમે છે. પણ અંદર રમતા હોય ત્યારે એટલે આપણે આની અંદર રમી રહ્યા છે, માયાની અંદર રમી રહ્યા છે એટલે સમજ નથી પડતી. એમાંથી બહાર નીકળીને જુઓ તો સમજાશે બધું. અને એ બળ કાઢવાની વાત કરે છે. तुम नाही इन छल के, तुम नाही इन छल के, और छल को जोर अमल. તમે આ છલના નથી અને તેમ છતો આ છલનો અમલ કેમ તમારી પર, છલનો નશો કેમ ચડ્યો છે? और छल को जोर अमल, અમલ મીન્સ એનો નશો ચડ્યો છે આપણને. મારું મારું કરીને બેસી ગયા છે આપણે. મારો ધંધો, મારું ઘર, મારા બાળકો, મારું આ, મારું તે. જે વસ્તુ
નાચી જ સમજીને આપણે છોડી દીધી હતી વ્રજની અંદર. એટલે આ બધું જ હતું આપણી પાસે, એવું નતું કે નતું, બધું જ હતું. આપણે નાના નાના બ્રહ્માંડ પણ બનાવ્યા હતા. તમે વિચારો, તમે વ્રજની અંદર કે માં છે એ બાળકને ખવડાવતી હોય અને ખવડાવતી વખતે આમ નાદ આવે છે, એ પણ છોડીને ચાલી જાય છે. બાળકને નવડાવતી હોય એ પણ છોડીને ચાલી જાય છે. આ બધું કરેલું છે. આપણે જમાડતા હોઈએ તો પતિના આમને પતિને ઠોકર મારીને ચાલ્યા જાય છે. આપણે એ છલ કાઢવાની વાત છે કે ભાઈ આ કેવી રીતે છૂટે, આ કેવી રીતે છૂટે. હવે 6ઠા દિવસની અંદર જાગણી બ્રહ્માંડની અંદર એનો માર્ગ પણ બતાવ્યો આપણને. એવું નથી કે નથી બતાવ્યો, બતાવ્યો એનો માર્ગ કે એમના માટે કરો. તમે ના કરો એવું કશું નહીં, અવશ્ય કરો. ફરજ સમજીને કરો. એમની આપણી ફરજ છે એ સમજીને કરો. લગ્ન ક્યાં હોવી જોઈએ? ધનીની પાસે હોવી જોઈએ. કોઈ પણ કાર્ય કરો પણ આપણે લગ્ન ધનીની અંદર હોવી જોઈએ. જેમ વ્રજની અંદર ગોપીઓને કેવી હતી લગ્ન, કે ક્યારે મારું કામ પતે અને હું એને મળવા જાઉં. ક્યારે હું કામ કરતી હોય, માખણ વલોવતી હોય, છાસ દહીં વલોવતી હોય, માખણ કાઢતી હોય અને વિચારે ક્યારે કાનો આવે ને મારું માખણ ચોરી જાય, મારી મટલી ફોડી નાખે. લક્ષ જુઓ તમે, તો એ લક્ષ અહીંયા જાગણી બ્રહ્માંડમાં આપણી સાથે કેમ ન થાય? રસોઈ બનાવતા હોય તો વિચારો ને, ક્યારે એ આવે અને આ જમી જાય. વસ્ત્ર બનાવતા હોઈએ, વસ્ત્ર ખરીદતા હોય, ક્યારે આ કાનો આવે ને આ પહેરે. કોઈ પણ કાર્ય કરો, ક્યારે આવીને મારી સાથે મને મદદ કરે. કામ ઘણું બધું પડ્યું છે, એકલી છું, હવે ક્યારે પતે? કોઈ આવે તો સારું. ચલો, કોઈને શા માટે બોલાવો કાનાને, ચાલ ભાઈ, નહીં તો તું ભૂખ્યો રહીશ. આ રીતે એટલે કહેવાનો મતલબ ફક્ત એક જ છે કે સંસારનું બધું જ કાર્ય કરો. નથી ના પાડવાની નથી કહી, સંસારને ત્યાગ કરવાનો નથી કહ્યો. સંસારનું બધું જ કાર્ય કરો, પણ આપણું લક્ષ્ય છે એ લક્ષ્ય ધની પર હોવું જોઈએ. અહીંયા બધું જ જુઓ, સંસારની અંદર આવ્યા છો બધું જુઓ, પણ ધની સાથે જુઓ. ધની ચાલો, તમે જે બનાવ્યું છે અમે જોઈએ, તમે બતાવો અમે જોઈએ. શું માયા બનાવી છે અમને ભૂલાવવા માટે. આવું પણ કહેતા, જોડે કહેતા રહેવું જોઈએ અમને કે સરસ માયા બનાવી છે, પણ અમે આ ચુંગલમાં આવવાના, ફસાવાના નથી. એવું ક્યારે કહી શકશો? જ્યારે જોશો ત્યારે. ધનીને સાથે લઈને ચાલો. ધની ચાલો, તમે જે માયા બનાવી છે જોઈએ તો ખરા. જઈએ છે એની સાથે, અને પાછા ધની સાથે બેઠા બેઠા વાતો, ચાલતા ચાલતા વાતો પણ કરવાની કે આ માયા બનાવી છે તો ખરી તમે, પણ આની અંદર અમે નથી ફસાવાના. કહેવાનો મતલબ ફક્ત કે આપણું જે છે, આપણી દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિ આપણી ધણીની સાથે હોવી જોઈએ. બસ. જો આ માયા તમને છૂ પણ નહીં શકે. માયામાં હોવા છતાં માયા છू नहीं सके. तुम नाही इन छल के और छल को जोर अमल, साची को जूठ लगी. કેમ એનો અમલ આવ્યો? કે સાચી ની પરમધામની બ્રહ્મ સૃષ્ટિની રૂહ હતી, અને આ જૂઠ છે, આ બધું ફોક છે, અને સાચું લઈને વળગીને બેસી ગઈ છે. એમ કે છે સાચી કો જૂઠી લગી, એસો છલ કો બલ. આવો છલનો બલ છે, માયાનો આટલો પ્રભાવ છે. એમ કે જે સાચું તો જે જૂઠ છે
એને જે સાચી વ્યક્તિ એને સાચું માનીને વળગીને બેસી રહી છે. આપણને બધાને ખબર છે કે આ બધું છલ છે, કશું નથી લઈ જવાના, છતાં પણ છૂટતું નથી, પેલો મારો નંબર છે, આની અંદર નથી છૂટતું. પણ લક્ષ બદલશો નહીં. વારે ઘડીએ હું સત્સંગ કરું તો બહેનો કહ્યા કરતી હોય છે કે તમારાથી આ બધું છૂટતું જ નથી. સાચી વાત છે. પણ લક્ષ છે, લક્ષ જુઓ. આ બધું કરવા છતાં પણ, કરતા છતાં પણ આપણું લક્ષ ક્યાં છે એ જુઓ. ઓટોમેટિક છૂટી જશે. એનો સમય આવશે ત્યારે એ પણ છૂટશે. તુમ આયા છલ દેખને, તુમ આયા છલ દેખને. હવે જો આપણે આ છલ જો આવ્યા હઈએ તો, અને એની અંદર ભળી ગયા હઈએ તો, પણ એ છલ જોવા આવ્યા અને ધનીને સાથે લઈને આવ્યા હોત તો, હવે તો ચોથા ને પાંચમા દિવસની લીલાની અંદર નતા, સમજી લો. છઠ્ઠા દિવસની લીલાની અંદર તો ધની આપણી અંદર છે, વિરાજમાન છે. હવે છલ જોવા આવ્યા છે આપણે, તો છલને ધનીની સાથે બેસીને વાતો તો કરો અંદરથી કે ધનિયા તમે જે છલ બનાવ્યું છે, આ બ્રહ્માંડ માયાનું બનાવ્યું છે, એ ઘણું સરસ બનાવ્યું છે, એમ જોવા જેવું છે. એકવાર જોવા જેવું છે, પણ આની અંદર અમે ફસાવાના નથી. એવી કોઈ દિવસ વાત કરો છો ધની સાથે બેસીને? અંદરો અંદર વાત કરો છો? કરો, પ્રયત્ન તો કરો એકવાર. પછી ધની કે છે તું ના કેમ ફસાવ, કે તું ના કેમ ફસાવ, જોઉં તને ફસાવું એમ. ધની કે છે તમે, આપણે કેમ, તમે ગમે એટલી વાર તમારે જેટલું અજમાવો હોય એટલું અજમાવી લો, હું નથી ફસાવું. કેમ? ચટ્ટાનની જેમ ખડા રહીએ તો જેટલું અજમાવો એટલું અજમાવી લો તમે. આપશે થોડા વિઘ્ન આપશે, પણ એમાંથી બહાર પણ એ કાઢશે. કેમ? કે આપણી દ્રઢતા કેટલી છે એ જોવા માટે આ બધું કરી રહ્યા છે. તુમ આયા છલ દેખને, બેલ ગૈયા માહે છલ, छल को छल न लाग, छल को छल न लागही, और लहरो ओ जल. छल को छल न लागी मीन्स માયાના જીવો છે એમને તો ન લાગે. કારણ શું? માયાના જીવો છે એને છલ ન લાગે. પણ જે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ હોય એને લાગે કે ન લાગે? તો હવે એ કેવું કે માયાના જીવોને છલ ન લાગે અને આમ જે આમ ખલકને છલ ન લાગે અને બ્રહ્મ સૃષ્ટિને લાગે, એની પાછળનું કારણ ઉદાહરણ આપું તમને, સરસ ઉદાહરણ આપું. બે ઝેરી, ચલો આપણે બીજો તો શું કરીએ કે બે સાપ છે, લડે છે, બંને ઝેરી છે, બંને સાપ લડે છે. હવે એ એકબીજાને બચકું ભરે કે ડંખ મારે તો એને ઝેર ચડે ખરું બીજા સાપને? કેમ? કે માયાનું છે, એટલે ઝેરની એ ઝેરથી છે, એનું ઝેરનું જેની પાસે જે ઝેર છે એ જ છે, એની પાસે છે, તો એની અસર ન થાય એને. પણ એ જ ડંખ આપણને મારે તો એની અસર થાય કે ન થાય? કહેવાનો મતલબ ફક્ત એક જ છે કે આ જે માયાના જે બનેલા છે, છલ માયાની જે ઉત્પત્તિ છે, એમને છલની અસર ન થાય. આપણે પરમધામથી આવેલા છે તો આપણને તો એની અસર થવી જોઈએ, તો એ અસર નથી થતી. કેમ? આપણે અંદર ભલી ગયા છે એમની સાથે. એટલે કે છે છલકો છલ, છલકો છલ ન લાગહી, ઓ લહેરી ઓ જલ, ઓ લહેરી એ જલ, કે એની જ લહેર છે એમ કે છે. ઓ લહેરી એ જલ, એનો એક ભાગ છે એમ કે છે. આ માયાની જ ઉત્પત્તિ છે. ઓ લહેરી ઓ જલ, ઓ જલ મીન્સ આ છલના બનેલા છે,
તો છલના બનેલા છલ કેવી રીતે લાગે? એની અસર એમને ન થાય. એ જૂઠ તુમકો લગ રહી तुम रहे जुठलाग, ए जूठी अब उड़ जायसी दे जासी जूठा धाग. क्या जूठी मायाने તમને પકડી રાખેલા છે કે આ જૂઠી માયાએ તમને પકડી રાખેલા છે? કોને? તમને મીન્સ આપણને બ્રહ્મ સૃષ્ટિને મોમીને પકડી રાખેલા છે. तुम रहे जूठी लाग, એ જૂઠી તુમકો લગ રહી तुम रहे जूठी लाग, અને કે તમને માયાને પકડી રાખ્યા છે, માયાને તમને જકડી રાખ્યા છે. હવે સાંભળો શું કહે છે. એ જૂઠી અબ ઉડ જાયસી, એ જૂઠી અબ ઉડ જાયસી. કેમ? એ માયા હવે દૂર થશે. જે વચનો ધનીના વચનો છે એ વચનો સાંભળીને આ માયા ઉડી જશે, પણ આપણને ઢાગ આપીને જશે. દે જાસી જૂઠા ધાગ. માયા ખત્મ થઈ જશે એમ, પણ એ ધાગ તમને આપી દેશે કે ધની બોલાવા આવ્યા પણ આપણે જાગૃત ન થયા. કેવી આશિકી તમારી! ધની અંદર વિરાજમાન થઈ ગયા છે અને આપણે માયા છોડતા નથી. આ જે ઢાગ છે અને આશિકનો દાવો કર્યો છે, આ ઢાગ છે, એ ઢાગ નહીં જાય. ધની આપણા દિલની અંદર વિરાજમાન છે. મેરા અર્શ દિલ મોમીન કરીને વિરાજમાન થઈ ગયા છે, અને છતાં પણ આપણે માયાને વળગી રહ્યા છે. જે આ ઢાગ છે એ ઢાગ નહીં જાય. જેમ પત્ની છે, પિયર જાય, પત્ની પિયર ગઈ હોય અને એના પતિ બોલાવા આવે કે ચાલ, અને આપણે ના આવીએ તો પિયર થી પતિ વિચારે ને કે આટલો પ્યાર છે મારો, હું એને બોલાવા જાઉં છું અને બોલાવા આવું છું, છતાંય નથી આવતી. એ ડાઘ લાગે કે ન લાગે? તો સુહાગીની નાર કેમ નહીં કહેવાય? એ સુહાગીની નાર કહેવાય કેમ નહીં કે પતિ બોલાવે અને જાય નહીં? એ ડાઘ છે. અહીંયા આગળ એ ડાઘની વાત કરી રહ્યા છે કે પ્રીતમ આપણને બોલાવ્યા છે, મેરા અર્શ દિલ મોમીન કરીને દિલની અંદર વિરાજમાન થઈ ગયા છે, બોલાવી રહ્યા છે, જગાવી રહ્યા છે. તુમકો ઇશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય, એ બધા જ ઉપાય કરી રહ્યા છે, અને છતાં પણ આપણી દ્રષ્ટિ ફરતી નથી માયામાં. આ ડાઘ છે, માયા છૂટતી નથી. હાંસી હોસી અતિ બડી, અને આજ હાંસી છે આપણી. હાંસી હોસી અતિ બડી, जिन मोहे देखो दोष, कभी कहे मैं न करूं पण तुम छल हुआ सिर पोस. કે આ સમયે તમારી પરમધામની અંદર બડી હાંસી થશે. હવે કે તમે મને દોષ ના આપો એમ કે છે. હાંસી હોસી અતિ બડી, जिन माहे देव दोष, जिन माहे देव दोष, કોઈ દોષ ના આપો કે ભાઈ આ બધું તો અમને બતાવ્યું નતું, એમ કોઈ અમને સમજાવ્યું નતું, એ દોષ ના આપો. ચેત સકો સો ચેત્યો, પુકાર કરે શ્રી મહામત. ચેત સકો સો ચેત્યો, પુકાર કરે શ્રી મહામત. મહામત પુકાર કરી કરીને કે છે કે હાંસી ન કરાવો, ન કરાવો, પાછળથી આ દોષ મને ન આપો. તમે મારી પર લાંછન ન લગાવો કે કોઈ કે છે અમને બતાવ્યું નતું, કોઈ જગાવ્યું નતા. સમજ ન પડે તો 10 વાર પૂછો, 15 વાર પૂછો, બતાવીશું. એક વાર નહીં, 2 વાર નહીં, 3 વાર નહીં, 10 વાર પૂછો. ધની સમર્થ છે, બતાવશે આપણને. પણ તેમ છતાં જો આપણે માયા ન છોડીએ તો પછી આપણી પર શું થશે? વિચારો, આપણી પર હાંસી થશે. હાંસી હોસી અતિ બડી, जिन मोहे देवो दोष,
ચેત સકોસો ચેત્યો, મને દોષ ના આપતા ફરી. મહામતી કહી રહ્યા છે કે મને દોષ ના આપતા ફરી તમે. કભી કહે મેં ન કરું, કભી કમી કહે મેં ન કરું. કહેવાનો મતલબ કમી ન કરું મીન્સ કે હું બતાવવાની અંદર કોઈ કમી નહીં રાખું. મહામતી કે છે કે હું બધું જ બતાવી દઈશ, બધું જ, કશી કમી નહીં રાખું. રાજ્ય મહારાજ કહે છે તું આ બતાય. ઇન્દ્રાવતી તો ના પાડે છે કે આ બધું અહીંયા બતાવવાનું, એમ કે મારી રૂહો માટે બતાવવાનું છે. એટલે મહામતી કે છે કે કશી કમી નહીં રાખું, એમ કમી કશી નહીં રાખું, બધું જ બતાવી દઉં, કશું છુપાઈ નહીં રાખું. એ ટુ જી બતાવી દેશે. કમી કહે મેં ન કરું પણ તુમ છલ હુઆ સિર પોસ. પણ કે છે તમને માયાએ ઢોકી રાખ્યા છે, વળગી રહ્યા છો. આપણે માયાનું કવર છે તમારી પર. તમે જે આપણું શિર છે ને એ માયાથી ઢાંપી રાખ્યું છે, એમ કે છે. હટાવી દો એને. કહેવાનો મતલબ કે માયાની છત્ર છાયાની અંદર પલી રહ્યા છે આપણે. આપણે બધા માયાની છત્ર છાયાની અંદર છે. ભગાવી દો અને એમાંથી બહાર કાઢવા માટે હું કશી કમી નહીં રાખું, બધું જ તમને કહીશ. આ હસી ન કરાવો. પછી કોઈ એવું ન કહેતા કે આમાંથી અમને કોઈ કાઢ્યા નહીં, કોઈ બતાવ્યું નહીં, કોઈ સમજાવ્યું નહીં. मांग लिया खसम पे, मांग लिया खसम पे, ए छल तुम देखना, जो कदी भूल छल में तो फिर ना આવે એ દિન. માગી તો લીધું, ધની પાસે આપણે માગી તો લીધું, ભાઈ અમને બતાવો, દુઃખ જોવાની ઈચ્છા હતી, અમને બતાવો, એમ કે છે. એ છલ તુમ દેખન, मांग लिया खसम पे, એ છલ તુમ દેખના. આ છલ કેવું છે અમે બતાવ ખરા. જો કદી ભૂલ ગયા છલ में, જો કદી ભૂલ ગયા છલ में તો ફિર ના આવે એ દિન. કે કદાચ તમે આ છલ ની અંદર ભૂલી ગયા તો ફરી આવો સમય નહીં આવે, ફરી પાછો. પરમધામમાં જાગૃત થઈને જશો તો ખરા, પણ શું આવો સમય પાછો નહીં આવે? મુખ ઊંચું કરીને તમે નહીં જઈ શકો. હસી થશે આપણી પર. આ હસી ન કરાવો. અને બહુ જ હસી હશે, એ જે હસી હશે એ કલેજોને આપણું ચીરીને જશે. અસહ્ય હસી હશે. અહીંયા માયાની અંદર જેટલા આપણે હસી રહ્યા છીએ, જેટલા ખેલી રહ્યા છીએ, એટલું પરમધામની અંદર એટલું જ દુઃખ છે. અહીંયા જેટલું દુઃખ હશે, કયું દુઃખ? માયા છોડવાનું દુઃખ છે, બીજું કશું દુઃખ નથી. હાય હાય હાય, અમારું આ છે, મારું તે છે, અને છોડી દો, એટલું દુઃખ થશે. પણ અહીંયા આગળ પણ અહીંયા આગળ પણ આનંદ થશે, અને પરમધામની અંદર બંને જગ્યાએ તમે એનો આનંદ લૂંટી રહેશો. અને જોશો તો લઈને વળગશો. તુમ મુખ નીચા હોય છે, કહીએ કયું દુઃખ? તો ફેર ના આવે દિન. કયો દિન ના આવે? તુમ મુખ નીચા હોય છે, આગુ સબ મોમીન. માથું ઊંચું કરીને નહીં જોઈ શકીએ પરમધામની અંદર. આપણે મોમીનની વચ્ચે આપણે ઊંચું કરીને નહીં જોઈ શકીએ. કહી રહ્યા હતા કે ભાઈ અમે તો ધનીની અંગના છે. આશિકનો દાવો કર્યો હતો, એ દાવો આપણો ગયો ક્યાં? મોમીનો સાથે ઊંચું કરીને નહીં જોઈ, રાજી મહારાજ સાથે જોઈ નહીં શકીએ. તુમ મુખ નીચા હોય છે, આગુ સબ મોમીન. એ હાસી સત વતન કી, એ હાસી સત વતન કી, કોઈ મોમીન કરાવો જીન.
આ પરમધામની હાંસી છે, કોઈ મોમીને ન કરાવો. અને એટલા માટે મહામતી પુકાર કરીને ચેત સકોસો ચેત્યો, આ છલ છે આ બધું. દુઃખ લે ચલસી ઈત થે, અહીંયાથી શું લઈને જવાના છો તમે? દુઃખ લે ચલસી ઈત થે, નહીં આવન દૂજી બેર. તીન ક્યા મુખ ઊંચા હોય સી, જો ખસમ સો બેઠી મુખ ફેર. ધનીથી મુખ ફેરવીને તમે ન બેસો. અહીંથી દુઃખ લઈને જવાના છો તમે. આપણે ધનીથી મુખ ફેરવીને બેસી ગયા છે. ધની બોલાવા આવ્યા છે, પોતાનો પતિ બોલાવાયો છે પિયરની અંદર, અને પત્ની મુખ ફેરવીને બેસી ગઈ છે. ધની બોલાવા આવ્યા છે આપણને અહીંયા આગળ, અને આપણે મુખ ફેરવીને બેસી ગયા છીએ. વિચારો. અને જ્યારે ધની બોલાવાયા છે ને મુખ ફેરવીને બેસી ગયા છે, તો પછી પરમધામની અંદર જઈશું તો મુખ એમની સામે ઊંચું કરીને કેવી રીતે જોઈશું આપણે? સુંદર સાથ વિચારો. દુઃખ લે ચલસી ઈત થે, નહીં આવન દૂજી બેર. તીન ક્યો મુખ ઊંચા હોય સી, જો ખસમ સો બેઠી મુખ ફેર. ધનીથી મુખ ફેરવીને તું બેસી ગઈ છું, તો તું કેવી રીતે પરમધામની અંદર મુખ ઊંચું કરીને જોઈશ? તને બોલાવા આવ્યા છે, અને તું માયાની અંદર તું તડબોળ થઈને બેસી ગઈ છે. શું કરીશ તું આને લઈ જઈને? આને લઈને તું શું કરીશ? એ દુઃખ લે ચલસી હિત થે, અહીંથી તું દુઃખ લઈને જવાની છું. અહીંયા જે બધું વળગી રહ્યું છે એ બધું લઈને તું પરમધામ જવાની છું. શું કરીશ આને? છોડો. છોડશો તો હલકા થશો, લેશો તો ભારી થશો. હવે હલકા થવું છે કે ભારી થવું છે? જાતે વિચાર. એટલા માટે તો કહીએ છીએ વારે ઘડીએ. એટલા માટે તો 2-3 શબ્દો કહ્યા છે, મળે તો પીર નહીં તો ફકીર. અફસોસ નહીં કરવાનો, તમે જેવા કોઈ એવા. આ બધું આમાંથી આ બધું જે લઈને બેઠા છે ને ભારી, મને આ કહી ગયું, મને પેલું કહી ગયું, એમાં ભારી થાવ છે, અને એની અંદર સમય આપણો વ્યતીત થઈ રહ્યો છે. આ મન છે ને, મનને ચોક્કસ નથી થતું. એની પાછળનું કારણ આ છે. આ બધું લઈને બેઠેલા છે. એટલા માટે તુમે સુધ છલ ના અપની, ના સુધ હક વતન. બતાઈ દેવું આ વિદા, જો દ્રઢ હોવે આપ મન. કે તમને પરમધામની સુધ નથી, આ માયાની સુધ નથી, તમારી સુધ નથી. હું આ બધું જ તમને બતાવી દઉં. બતાવી દેવું આ વિદ, આ બધું તમને હું બતાવી દઉં. જો દ્રઢ હોવે આપ મન, જો તમે ચોક્કસ થઈ જાઓ, તમારું મન દ્રઢ થઈ જાય, આ બધી તમને નીંદ આપી દઉં. તમે કોણ છો, તમારું વતન કઈ છે, તમારા ધની કોણ છે, તમે શા માટે આવ્યા છો, બધી તમને નીંદ આપી દઉં. તમે ચોક્કસ થઈ જાઓ. એ બધી જ નીંદ આપણને મળી ગઈ છે, છતાં આપણે ચોક્કસ થયા નથી. કેમ? એ છલ પેડ છે દેખાય બિના, ના છૂટે આંખો બલ. કે આ જે છલ છે માયાની, જે છલ છે માયાની જે ઉત્પત્તિ છે, જ્યાં સુધી તમે એને સમજશો નહીં ત્યાં સુધી આ તમને છૂટશે નહીં. કે આ તો આ છે, જેને વળગી રહ્યા છે એ તો અહીંયા ઉત્પન્ન થાય છે. આપણે તો ત્યાંથી અવ્યાકૃતમાંથી આ ઉત્પન્ન થયેલું છે. આ બધું અવ્યાકૃત બ્રહ્મથી આ બધું ઉત્પન્ન થયેલું છે. આપણે તો એનાથી તો ઘણા પર છે. તો પછી આને શા માટે વળગી રહીએ? બસ આટલું સમજી લો તો ઇનફ છે, પૂરતું છે. એ છળ પેડ છે દેખાય બિના, એ છળ પેડ છે દેખાય બિના મીન્સ
માયાની ઉત્પત્તિ જો સુધી નહીં સમજો ત્યાં સુધી એ પેડ છે, મૂળ છે, એને નહીં સમજો ત્યાં સુધી ના છૂટે આપો જ બલ, ત્યાં સુધી એનું બલ નહીં છૂટે. તમને ઉડાઈ દેવું જડ પેડ છે, ઉડાઈ દઉં જડ પેડ છે, જો ઉતર ગયા ઉતર જાયા અમલ. આને કે છે હું ઉડાવી દઉં, મૂળથી જ ઉડાવી દો એમ. અને જ્યાં માયાનો જે અમલ ચડ્યો છે એ માયાનો અમલ ચડ્યો છે, મોહનો જે અમલ ચડ્યો છે એ પણ ઉતરી જશે. અબ દેખો ઇન છલ કો જો દેખન આયા તુમ. હવે કે છે તમે આ છલને જુઓ, જેને તમે જોવાયા છે એ તમે જુઓ. નૂર જોશ દેવું અંગ में, નૂર જોશ દેવું અંગ में, જો કોઈ મોમિન મુસ્લિમ. આને હું આ બળ આપું છું એમ કે છે હવે તમે જુઓ. જો કોઈ મોમિન હોય એ જુએ એમ. મોમિન હોય મીન્સ કે જે આને લેશે, વળગશે, એ જોશે. મોમિન મુસ્લિમ જે છલને જોવાય છે તો છલને જુઓ ને ભાઈ. આ જે છલ છે આપણું મોહ માયા, જે મોહ માયા કે છે, તો એને ફક્ત એક જ વાત તો જો કે ભાઈ આ મોહ માયા નથી છૂટતી. મોહ માયા બધા કે છે કે આ મોહ માયા નથી છૂટતી, પણ મોહ માયા છે શું એની અંદર સંશોધન કરો. ક્યાંથી આવી, આ શા માટે આવી, કોણે ઉત્પન્ન કરી, આની અંદર સંશોધન કરો ને. તો એ અહીંયા બતાવે છે એ છલ પેડ से दिखाए बिना, એ છલ પેડ से दिखाए बिना. અને જ્યારે આપણને એની સમજ પડશે ભાઈ આ તો અહીંથી આવેલું છે અને આપણે ત્યાંથી એનાથી પાર ને એનાથી પણ પારથી આવેલા છે આપણે, તો ભાઈ શા માટે એને વળગી રહીએ. બસ આટલું સમજો તો ઇનફ છે. મોમિન માગ્યા મોલે પે સો ભૂલ ગયા બાતે ભૂલ, સો ખેલ દિખાએ પીછે યાદ દેવું દિખાવું ફુરમાન રસૂલ. કે મોમિનોએ ધની પાસે માગ્યું હતું. મોમિને માગ્યા મોલે પે, ધની પાસે માગ્યું હતું કે અમારે આ જોવું છે. આ ઘરની જે બધી વાતો હતી બધી વાતો ભૂલી ગઈ છે એમ કે અહીં આવીને બધું ભૂલી ગયો છે. સો ભૂલ ગયા બાતે મૂલ, જે મૂળ વાત છે એ બધું ભૂલી ગઈ છે. અમારે આ જોવું છે તાકે માયા તમારે જોવા જેવી નથી. ધણી કે છે કે તમે ત્યાં જઈને મને ભૂલી જશો કે અમે તો તમને ભૂલતા હોઈશું. આ બધું જે મૂળ વાતો છે બધું ભૂલી ગયો છે. અને અહીંયા આગળ લઈને બેસી ગયો છે. આ મારા ભગવાન, આ મારું ઘર, આ મારા બાળકો, આ મારું ઘર, અમારી અખંડ હોય એ રીતે લઈને બેસી ગયા છે આપણે બધા. સો ખેલ દિખાએ પીછે યાદ દેવું, સો ખેલ દિખાએ પીછે યાદ દેવું. ખેલ જુઓ, બતાવો ને પછીથી પાછળથી બધું યાદ કરાવું તમને એમ કહે છે. દિખાએ ફુરમાન રસૂલ, કે આ બધું બતાવીને હવે જે રસૂલ મહારાજ અને રસૂલ મોહમ્મદ રસૂલ જે લઈને આવ્યા હતા એ પણ તમને બતાવી દો. તમારી યાદ દિલાવું એમ છે. આપણી બધી ગવાહીઓ લઈને આવ્યા હતા એ પણ તમને બતાવી દો. या छल में अनेक छल हैं, या छल में अनेक छल हैं, सो करूं सब जाहिर, खोलू कमाड़ कल कुलफ अंतर माहे बहार. કે આ માયાના બ્રહ્માંડની અંદર અનેક પ્રકારના છલ છે. આ છલ में अनेक छल है. આ માયાના બ્રહ્માંડની અંદર અનેક પ્રકારના છલ છે. હવે કે છે હું તમને બતાવું છે એ પણ જાહેર કરી દઉં. સો કરું સબ જાહેર, એ પણ હું જાહેર કરી દઉં. ખોલું કમાડ કલ કુલ, અંદર મોહે બહાર. તમારી બંને દ્રષ્ટિ, અંદરની દ્રષ્ટિ અને બહારની દ્રષ્ટિ બંને હું તમને બતાવી દઉં એમ કે છે. દરવાજા ખોલી દો, તારા જે વાગી ગયા છે ને એ તારા બધા ખોલી નાખું કેમ કે છે. અને અંદરની દ્રષ્ટિ અને બહારના, અંદરનો દરવાજો અને બહારનો દરવાજો, આ બધાની ચાવી તમને બતાવી દઉં કે છે. એની પણ આપણને સમજ છે.
અંદરની દ્રષ્ટિ કઈ છે, બહારની દ્રષ્ટિ કઈ છે, છતાં આપણે બહારની દ્રષ્ટિ મૂકતા નથી, અંદરની દ્રષ્ટિ ખોલતા નથી. અંદરના ચક્ષુ ખોલો, અંદરના ચક્ષુ ખોલો કે છે એ જ અહીંયા બતાવી રહ્યા છે. એની ચાવી પણ આપણને આપી છે, દરવાજા પણ ખોલી દીધા છે, કેવી રીતે ખોલવી એ પણ બતાવી દીધી છે. યા છલ में अनेक छल है. આ માયાના બ્રહ્માંડનો અનેક છલ છે આની અંદર. તો સો કરું સબ જાહેર, ખોલું કમાડ કલકુલ અંતર માહે બહાર. બધું બતાવી દો, બધું ખોલી દો, અજ્ઞાનતાના પડદા બધા જ હટાવી દો એમ કે છે. પ્રકરણ 12 ચોપાઈ 268. આ પ્રકરણ પણ અહીંયા પૂરું થાય છે. આ ચોપાઈને દોડાવીએ અને પછી છલ જે છે એની અંદર કઈ કઈ છલ છે, એની કઈ મોહરો છે, એ આવતીકાલે જોઈશું. કે છલની અંદર અનેક છલ છે, એ તો જોવા તો પડશે ને. યા છલ में अनेक छल है, सो करूं सब जाहिर, खोलू कमाड़ कल कुलफ अंतर माहे बहार. अंतर माहे बहार. बोलो श्री प्राणनाथ प्यारे, श्री कृष्ण कन्हैया लाल, श्री सदगुरु महाराज, श्री सुंदर साथ. सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी.